તો જય માતાજી મિત્રો, અત્યારે શું હું પાવાગઢ અને પાવાગઢનો નજારો તમે જોઈ શકો છો કેવો સુંદર લાગી રહ્યો છે। આજના વિડીયોમાં તમને મેં પાવાગઢ દેખાડવા જઈ રહ્યો છું। તમે જોઈ શકો છો ડુંગર ઢંકાઈ ગયો છે અને બધા દર્શન કરવા માટે આવ્યા છે ને તો આગળ બધા ફોટો અને વિડીયો ઉતારી રહ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર વાદળી આવી ગઈ છે મંદિર ઉપર અને નીચે તોપ કાઢી રહ્યો છે અને તમે જોઈ શકો છો આ નજારો કેવો ખૂબસૂરત દેખાઈ રહ્યો છે ને લીલો લીલો જંગલ સમ દેખાઈ રહ્યો। તો મિત્રો તમે જ્યારે પાવાગઢ આવો ત્યારે આવો તમને નજારો જોવા મળશે। તો સામે દુકાન છે। તો મિત્રો તમે જોઈ શકો છો હમણાં વાદળી આવી ગઈ છે પાવાગઢ ઉપર અને તમે જોઈ શકો છો અહીંયા આપણે પ્રસાદ મળશે, નારિયેળ મળશે, બધું જ તમારે બેગ ચંપલ બધું જ મૂકવું હોય આ જગા છે। બહુ સારી વ્યવસ્થા છે અને તમે આવો ત્યારે મુલાકાત લેજો અને અત્યારે આવો જ નજારો તમને પાવાગઢની અંદર જોવા મળશે। તો એકવાર તમને દુકાનની મુલાકાત લેવડાવો તો તમે જોઈ શકો છો બધું સાફ સફાઈ સરસ કરે છે આપણે બધા ભાઈઓ। જ્યારે મિત્રો તમે પાવાગઢ આવે ત્યારે બધી દુકાનની આગળ તમને સાફ સફાઈ મળશે અને અહીં પણ નારિયેળ પ્રસાદ તમને જેવું જોવે એવું બધું મળશે। તો તમે જરૂર એકવાર મુલાકાત લેજો આ ભાઈને, બધા આપણે ભાઈ બંને છે। હા હા આવો તમે બધી દુકાને આપણે તમને બસ સરસ વ્યવસ્થા છે અને તમને બધું મળશે। થેન્ક યુ ભાઈ। આવ આ જગા છે તમે જોઈ લો। અત્યારે માણસો ઓછા આવી રહ્યા છે તમે જોઈ શકો છો। આ તમે નીચે અને આ હોટલ રાતે બંધ થઈ જાય બધું ત્યારે હોટલ થોડુંક ખુલ્લું હોય ને થોડુંક નહીં ખુલ્લું હોય તો અમને મિત્ર બોલાવે છે તો અમે જઈને એમને પૂછીએ। બોલો ભાઈ આપણે પેંડા બોલો। હા પેંડા કેટલામાં તમે આલો છો બધા? પેંડા અમે આપ્યા છે 100 રૂપિયાના 250 ગ્રામ। હા 500 ગ્રામના 200 રૂપિયા। હા ને અમારે અહીં પાપડીનો લોટ બી મળે। હો ભાઈ મિત્રો તમે આવો એકવાર તો 20 રૂપિયાનો પાપડીનો લોટ છે, 20-30 રૂપિયામાં। તો તમે એકવાર મુલાકાત લેજો। ફરી મળીશું બીજા વિડીયોમાં કેમ કે હમણાં મારે ટાઈમ થઈ ગયો છે નોકરીનો એટલે હું ફટોફટ જઈ રહ્યો। તમે જોઈ શકો છો આ ફૂલ આ કચરો કચરા પેટીમાં બધા નાખે છે, બધું સારી વ્યવસ્થા છે એટલે સાફ સફાઈ બધા રાખે છે। તો મિત્રો તમે જ્યારે પાવાગઢ આવો ત્યારે તમે મુલાકાત લઈ શકો છો। એટીએમમાંથી પૈસા તમને ઉપાડી આપવામાં આવશે અને તમે જોઈ શકો છો અત્યારે બધા માતાજીના દર્શન કરવા આવેલા જ છે, માણસ પબ્લિક ઓછી છે તો તમે જોઈ લો એકવાર। તો બસ આજના વિડીયોમાં આટલું, ફરી બીજા વિડીયોની અંદર મળીશું।